हेलो फ्रेंड्स, हैप्पी जन्माष्टमी। आज તમારે કાનાને ઓલે સજાવ્યા હે, ચાલો હું મારો કાનાને દેખાડું। જો આ મારો કાનો છે, બે કાના છે, આ મટકી જો ગાય છે, કાનાની મોરપીંછ છે। આપણે ઘરે જન્માષ્ટમીના મેળામાં। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો હેપી જન્માષ્ટમી બધાને। તો જો કાલે તો આપણે જરાય પણ બ્લોગ બનાવ્યો જ નહીં, ના રાંધણનો બનાવ્યો કે ના સાતમનો બનાવ્યો, મને ખબર હતી કે હું બ્લોગ એડિટ કરી જ ના શકત આટલા દિવસમાં, કેમ કે 3 દિવસ તો એટલા બિઝી હોય ને કે વાત જાડ્યો। બોરચોટથી બિઝી હોય, બોરચોટ, પાંચમ, છઠ અને સાતમ, અને આઠમના દિવસે પણ એ ફરાળની એવું બધી હોય, એટલે જરાય પણ ટાઈમ જ ના હોય એડિટ કરવાનો, એટલે મેં બ્લોગ જ ના બનાવ્યો ને આજે આઠમના દિવસે અત્યારે રાતના હું બ્લોગ સ્ટાર્ટ કરું છું। અત્યારે મેળામાં અમે જઈએ ત્યારે, અને કાલે પણ અમે મેળામાં ગયા હતા પણ બ્લોગ ના બનાવ્યો હતો, કેમ મને ખબર હતી કે હું એડિટ જ ના કરી અગર પછી ક્યારે બ્લોગ આવે એની કરતાં મેં વિચાર્યું કે બ્લોગ જ ના બનાવો। આજે પણ ના બનાવો તો પણ અત્યારે કોશિશ કરું છું કે જો બ્લોગ બની જાય તો ઠીક છે, અને કાલે એડિટ પણ થઈ જાય ને તો પણ એ ઠીક છે, બાકી હવે જોઈએ, બાકી બ્લોગ અપલોડ એ નહીં કદાચ એને કરી જો બહુ લેટ થઈ જશે ને। આ તીર્થા બી તમારી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો, જોયું ને તમે, ને તીર્થાના ચશ્મા આવી ગયા, જો આટલી ઉંમરમાં ચશ્મા। તો પ્રેન્ક કોઈ ચશ્મા ન થાય તીર્થાને। કાલે અમે મેળામાં ગયા હતા, તો કાલે છે ને મેળામાં ગયા ને એવા જ સ્ટાર્ટ થઈ ગઈ હતી તીર્થા કે મારે કિસ્સુમાં સીએ ચશ્મા લીધા છે ને આઈ પ્રોટેક્શનવાળા એવા ચશ્મા લેવા છે, તો એવા તો નહીં પણ આ ડુપ્લિકેટ ચશ્મા લઈ આવ્યા છે અમે 50 રૂપિયાના મેળામાંથી, અને સાથે એક પેન લીધો, જુઓ આ એક પેન। તો આ તો હે ને તમને બધાને પણ હું સલાહ કરી, જો કાલે કદાચ વિડીયો આવી જાય ને તો કે તમે પણ લઈ લેજો, કેમ કે મેળામાં જતા હોય ડાલતા હોય તો એટલી ગરમી થતી હોય ને કે વાત જાડ્યો, તો આ 50 રૂપિયામાં જ છે, આપણે જશે થોડીક મોઢાને હવા આવી જશે એટલે આપણું મેકઅપ જે કરેલું હોય ને એ નીકળશે નહીં તમારું, હવા ખાયા રાખવાની। હા, ખુલ્લા રાખ્યા હોય ને નજીકથી હવા નાખશો તો વાળીમાં ભરાઈ જશે, ધ્યાન રાખજો। તો ચાલો, જાજી વાતું નથી કર્યું, આટલા દિવસથી બ્લોગ લઈને બનાવ્યો તો શું જ કરશું, ચાલો ના ટ્રાય કરીને ના દેખાડું, વાર બનાવીને દેખાડું કે ટ્રાય કરી બનાવું। ચાલો આપણે રેડી થઈ ગયા, મેં પહેરી છે આ મસ્ત કુર્તી, જો કે કિસ્સોની છે, આપણે સાટા માઠા માટે રોયલી કપડાં ના લીધા હતા, એટલે એક જોડી લીધી જ કપડાની, એ આજે પહેરવાનો વિચાર હતો પણ વરસાદ આવે છે ને તો પછી મેં વિચાર્યું કે આજે એ કપડાં નથી પહેરવા, કાલે પહેરશું, તો આજે મેં આ કિસ્સોની કુર્તી પહેરી છે ને આજે આમ પણ જન્માષ્ટમી છે તો મસ્ત થોડુંક ઇન્ડિયન થોડુંક વેસ્ટર્ન દેખા રેડી થાય, નેલ્સ લગાવ્યા, જુઓ નેલ્સ। તો ચાલો જઈએ, જો આપણે છત્રી ને રેનકોટ ને લઈને પહોંચી ગયા વરસાદમાં હા, ગમે એમ પેન તો યુઝ કરવાનો જ છે નહીં, સીધા રેનકોટ પહેરાવી દીધો ને મેં છત્રી લઈ લીધી, કે વરસાદ ઝીણો ચાલુ છે, આટલો બધો નહીં આવતો गिर गए हम नीचे छाता ऊपर हम। તો આજ તો વરસાદના લીધે જો પબ્લિક પણ ઓછું છે, અને અહીંયા બધા જે વેચવા માટે જે આવ્યા હોય ને એ પણ એ બધું પેક કરેલું જ રાખ્યું છું, કેમ કે આમાં રવાદાને એકદમ વરસાદ આવી જાય તો બધાનું વસ્તુ બધી બગડી જાય, એટલે બધા પેક જ રાખીશ। તો જો અહીંયા બહુ મસ્ત છે, આ મને બહુ ગમે લેવા, પણ એ જ તો મારી પાસે આ કાચના બટક છે એટલે આપણે લેવા નથી, તીર્થાને ગણપતિમાં મને ખાઈ ગયા। મોર ક્યાં મસ્ત છે, કલરના લાલ, બ્લુ, મોરપીંછ, ગ્રીન, યલો છે, તો બહુ સરસ પહેલાં આપણે જોઈ લઈએ આગળ, હાલ તીર્થા આગળ જોઈએ પહેલાં। જો મસ્ત પ્રોગ્રામ હાલે પણ માણસો કોઈ નથી ત્યાં, ચાલો મસ્ત ગીત બધાનું ફેવરેટ, આને રમકડાની પડી છે, બધા જો બિચારા જાય
તીર્થાને તો જ્યાં પણ સ્ટેશનરી દેખાય છે ને ત્યાં જ ઊભી જાય. તીર્થા શું લેવાનું છે? સ્ટેશનરી. તો જો આવો ને આવો જ ચાલુ જ છે. મેં કોમલેસમાં આઈસ્ક્રીમ ખાયા તો તીર્થા કે મને ભૂખ લાગી હતી ને આઈસ્ક્રીમ નોટ ખાવી. તો હું ખાવું તીર્થા તારે? એને મોમોસ ખાવું જ કા રાઈસ ખાવું જ કા ઢોસો ખાવું જ નહીં? કા આનંદ મેળામાં જવું જ નહીં? તો હવે જોઈએ. આવી ગઈ આપણી કેન્ડી. આપણે આજે રહ્યા એટલે આપણે કેન્ડી ખાઈ લઈએ. આમ જો ઢોણા કેટલા નીકળે. અગિયાર વાગો આવી ગયા છે. વરસાદ હજી એવો આવે છે ને મને નથી લાગતું કે ભાઈ 12 વાગે મટકીનો પ્રોગ્રામ થાય પછી ખબર નહીં કોઈ શું પ્લાનિંગ કર્યું હોય. કારણ કે આપણે દર વર્ષે મટકીનો પ્રોગ્રામ જે હોય ને આપણે ભગવાનનો જન્મનો ઉત્સવ જે થતો હોય ને આપણે જોતા હોય દર વખતે. આજ વખતે ખબર નહીં. અને તીર્થાને ભૂખ લાગી. હા ચલો પેલા તીર્થાને જો માટીએ. જો તીર્થા મોમોસ ખાવા આવી ગઈ. એ અમને નથી ખબર. અમે હાફનું કીધું હતું ખબર નહીં ફૂલ છે કે મોમોસ ખાજો. આ ખાઈ તારે ફિનિશ કરવાના છો. આ ખાઈ જાય મને નથી લાગતું. તો જો તીર્થા ફૂલ તો મોમોસ ના ખાય. હવે તીર્થા માછલી કરતી ખાઈ. હાફ લીધું તો એમાંથી પણ એને હાફ ખાતું. હવે હાફ છે ને પાર્સલ કરાવી લીધું છે. પછી પાછી ભૂખ લાગે ત્યારે ખાઈ છે. માછલી ઘર નથી પણ માછલી ઘર. Fish underwater. Fish underwater. હમતી જ નથી ધરાડીને આજે જ જવું છે ફિશ ટનલમાં. મેં કીધું કે કાલે મસ્તીના કપડાં પહેરીને આવીશ ત્યારે જાશું. ધરા હમતી નથી ને ધરા જાજુ નાચે જ પાછી. આગળ જાતી ના કેવી જાય છે. જ્યારથી આવ્યું ને ત્યારથી ને આમાં જવું જ બસ ફટાફટ. તો ચાલો આવી ગયા ફિશ ટનલમાં. વ્હાઈટ કલરની લઈ લે. એમાંથી એક લઈ લે. ફળે લેતા જઈએ બધે ફિશમાંથી એક. હવે એ ફિશ જોવા ફિશ જલ પડી જોવા માટે દોડે. વાહ જાય ફિશ મસ્ત છે. જો અહીંયા પણ છે બધી અલગ અલગ જાતની ફિશ છે. આપણે કોઈના નામ કે કંઈ ખબર નથી ને ભાઈ બોડી નથી મારેલું ત્યાં કઈ ફિશ છે. જો તીર્થા આ જોઈ તો જોઈ લે. હવે હાલ જોવા એવી તો હરાર આજે આવી. આવું છે વિચીરો. હે વિચીરો છે. જો ટેસ્ટને ખબર હોય એ ફિશમાં કામ કરતા હોય ને એટલે. આ બ્લેક શું છે? ઢેબડા કે ખેબડા? ચાલો આખી કલરફુલ કેવી છે આ? તીર્થાન બાકી દેખાઈ ગઈ. ચાલ હવે બ્લોગ બહુ લાંબો થઈ જશે. અહીંયા આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ ને બાકીનો જલફિશ વાળો બ્લોગ પાછો બનાવીએ ન્યૂ. વાહ એ રાખી જ જાય બિચારી નીચે જ બેસી જાય. ચાલો બાય કરી દીધા બાય.